નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આપવા માટે દાન, લેવા માટે જ્ઞાન અને ત્યજી દેવા માટે અભિમાન સર્વશ્રેષ્ઠ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 3/8/2026 સોમવાર, અષાઢ વદ પાંચમ તિથિ છે 22:55 સુધી. ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે 22:01 સુધી, પછી રેવતી નક્ષત્ર છે. સુકર્મા નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે પંચક છે. જી હેમલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને કોઈ જગ્યાએ કોઈ મુલાકાત કરવાની હોય, એ મુલાકાતમાં થોડી ધીરજ રાખવી. શક્ય હોય ત્યાં સુધી મુલાકાત દરમિયાન સામેની વ્યક્તિની વાત સાંભળવી, સમજવી, પછી તેને અનુલક્ષીને જવાબ આપવો, સરળ જવાબ આપવો વધુ ઈચ્છનીય છે, જેથી કરીને મુલાકાતમાં કોઈ બીજી દ્વિધા ઊભી ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. એમાં પણ તમારે કામ બાબત હોય કે કંઈ પણ પ્રકારની બાબત હોય, ઉતાવળ વૃત્તિ વધુ રહે. કોઈ જગ્યાએ નવી વાતની આપલે થાય, નવું શીખવા મળે, જાણવા મળે તેવું પણ સંભવિત દેખાઈ રહ્યું છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કંઈ પણ બાબતની આતુરતા તમારામાં રહે તેવું લાગી રહ્યું છે. વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને વાતચીત દરમિયાન ખોટી દ્વિધા ઊભી ન થાય તેનું ધ્યાન રહે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આળસ વૃત્તિ આજે સ્વભાવમાં રહે. એને કારણે કામ કરવા પર કે અન્ય બાબત પર પણ થોડીક વિપરીત અસર જોવા મળી શકે, માટે થોડીક તકેદારી રાખવી જરૂરી છે. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કોઈની પણ સાથે વાર્તાલાપ કરવામાં ધ્યાન રાખવું એ અગત્યનું છે. જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જયભાઈ છે. જયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. 19 ડિસેમ્બર 2001. કઈ? 19 ડિસેમ્બર 2001. હા. જન્મનો સમય કયો છે? સાંજે 7:05. જી. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? લગ્ન યોગ કઈ રીતે થશે? લગ્ન યોગ રાશિ સાથે લે. કઈ રીતે થશે એટલે? કેવી રીતે થશે એટલે આપનો પ્રશ્ન થોડો ક્લિયર કરો. મેસેજ મોટેથી બોલો. લવ મેરેજ કે અરેન્જ મેરેજ છે? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ મેરેજ કે અરેન્જ? ઓકે જી.
જો લગ્ન યોગ માટે તો એટલું કહેવાય કે તમારા ધારાધોરણ મુજબનું પાત્ર પસંદગીનું આવે, પરંતુ વડીલોના માર્ગદર્શન હેઠળ આગળ વધવું અથવા વડીલોની સૂચનાને અનુસરવું અગત્યનું બને છે. અને એમાં પણ શક્ય હોય તો સામેના વ્યક્તિના પાત્રના વિચાર જાણવા, પાત્ર જોઈને હા ના પાડવી પણ પાત્રના વિચાર વર્તન જાણી આગળ વધવું તમારા માટે સલાહભર્યું છે. થોડીક તમારા સ્વભાવમાં ચંચળતા, રઘવાટને કારણે ખોટા વિસંવાદ ના થાય તેનું પણ ધ્યાન રાખવું, જેથી કરીને તમને અનુકૂળતા વધુ રહે જીવનસાથી માટે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને 2 હાથ જોડીને પ્રાર્થના દરરોજ જે કરવી એ વધુ ઈચ્છનીય છે. જી, શ્વેતાબેન જોડાઈ ગયા છે. શ્વેતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય. મારા ભાઈ માટે પૂછવાનું છે. તારીખ 22/11/2005. જી, સમય કયો છે જન્મનો? સમય સાંજે 6:15 નો. 6:15. હા, અને જન્મ સ્થળ મોરબી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? ઈ પૂછવું છે કે એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે, એમ કે અત્યારનું કેવું છે, કારણ કે હમણાં એને થોડુંક કામમાં ને એવું બધું એને લોસ જેવું છે, કામ ને જતું થાય આવતો રહીએ, એટલે આગળ એનું ભવિષ્ય ને બધું કેવું છે એ જાણવું છે. જી જી, સારું કહેવાય ભાઈની આટલી ચિંતા કરો છો એઝ એ બેન તરીકે. તો તમારી લાગણી પણ તમે કોઈ પ્રાર્થના કરશો એમાં ફળીભૂત તો થવાની જ છે. હવે આની કુંડળી પરથી જોઈને એટલું કહેવાય કે એનો હાલનો સમય તો સારો છે, એટલે એવી ચિંતા ના કરવી. ભલે વર્તમાનમાં નાની નાની તકલીફો પડે તો કયા કારણસર પડે છે એનું વડીલો જોડે કે હિતેચ્છુ જોડે માર્ગદર્શન લઈ અને કરવું. એને કહીએ કામ કરવા પર ધ્યાન આપે, ફળ તો કુદરત એને આપી જ રહેવાનો છો. એનું કેરિયર ધીરે ધીરે આગળ વધે તેવું છે, એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા ના કરે. આગળ એનું કેરિયર સ્થિર અને પ્રગતિવાળું છે, એટલે એ મહેનતમાં વધુ ધ્યાન આપે એ જરૂરી છે. અત્યારે સમય મધ્યમ છે, 2027ના મધ્ય પછી ધીરે ધીરે સમય વધુ સારો સુધરશે, એટલે એમાં એને કામકાજ સારું મળે તેવું લાગે છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વસ્તુ અગત્યની છે. અઠવાડિયામાં એકવાર કે દરરોજ કે મહિનામાં એકવાર જેની અનુકૂળતા એ મુજબ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં દર્શન કરી, મંદિરમાં દરેક દેવદેવીને પગે લાગી, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. તેમજ અનુકૂળતા હોય ત્યારે પક્ષીને ચણ તરીકે સિંગદાણા કે કંઈ પણ પ્રકારના દાણા પીપળાના વૃક્ષ પાસે કોઈ જગ્યા હોય ત્યાં મૂકવા અને પ્રાર્થના કરવી, જેથી કરીને અનુકૂળતા વધે. ઘરેથી પણ જો અનુકૂળતા હોય તો અઠવાડિયામાં એકવાર કે દરરોજે ગાય કૂતરાને રોટલી આપવી એના માટે પ્રભાવશાળી કહેવાશે. એટલે ખોટી ચિંતા ના કરો, એની કારકિર્દી સારી છે, કામકાજ મળે એ રીતે મહેનત કરે, ક્યાં કામકાજમાં અટવાય છે એનું માર્ગદર્શન લે અને ભક્તિ કરે તો ચોક્કસ આગળ આવશે. જી, અરવિંદભાઈ જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/10/75. 17/10/75. જન્મનો સમય કયો છે? જન્મનો સમય કયો છે જન્મનો સમય? 75. ભાઈ, ટીવીનો અવાજ ધીરો કરી દો અને ત્યારબાદ જન્મનો સમય જણાવો. જન્મનો સમય નહીં ખબર. નહીં ખબર? ઓકે, તો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પનોતી કઈ લગીની છે? શું? મેષ રાશિને પનોતી કઈ લગીની છે? જો સૌપ્રથમ તો એટલું કહેવાય કે જન્મ સમય નક્કી હોય ને તો એના આધારે ચોક્કસ ફળકથન કહી શકાય કે નક્ષત્ર એક્ઝેક્ટ કયું આવે છે અને એને આધારે બધી વાત નક્કી થાય. હવે તમારે મેષ રાશિને અનુલક્ષીને વાત કરીએ તો મેષ રાશિને પનોતી તો શરૂ થઈ છે, એટલે ચિંતા ન કરવી.
દરરોજ જે સવારે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અને શંકર ભગવાનની એક માળા કરવી એ જરૂરી છે. અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ પ્રાર્થના કરવી, પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું વગેરે જેવું કામ કરવું અને અનુકૂળતા મુજબ જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈ પણ ભોજન આપવું, ગાય કૂતરાને રોટલી આપવી, પક્ષીને ચણ આપવું એ પ્રકારના કર્મ પણ કરજો, તો જેથી કરીને આગળ જતાં તમને સારી વાત થાય તેવું બની શકે. જી, સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે નોકરી માટે જન્મ તારીખ કઈ છે તેમની? 28/3/2000. શું 28/3/2000? 2000. જન્મનો સમય કયો છે? બપોરે 2:30 વાગે. અને સ્થળ કયું છે? અંબાલી, ગોધરા તાલુકો. જી, હવે આખો પ્રશ્ન જણાવો. શું પૂછવું છે આપને? નોકરી માટે છે. જોબ માટે પૂછવું છે. ઓકે. ઓહો. જો નોકરી માટે તો યોગ છે, એટલે કોઈ સારી જગ્યાએ નોકરી મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. અત્યારે 2026 સારું છે, 27 સારું છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. વર્તમાન જ્યાં કામકાજ ચાલુ હોય એમાં પણ કંઈ સારો સુધારો આવી શકે તેવું બને. એટલે યોગ્ય રીતે નોકરી માટે પ્રયત્ન કરવા, સારી તક માટે પ્રયત્ન કરવા, માર્ગદર્શન લેવું, ઉતાવળ રઘવાટ ના કરવું, કારણ કે સમય સારો છે, યોગ્ય ફળ તો મળે તેવું બને. હવે આ માટે એ પોતે દરરોજ જે સવારે પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે, તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શંકર ભગવાનને, પાર્વતી માતાને પ્રાર્થના કરવી, શક્ય હોય તો જળ અભિષેક કરવા અને ત્યાં અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને નીચે પક્ષીને ચણ તરીકે કેટલાક દાણા કોઈ વસ્તુ રાખવાની જગ્યા રહેતી હોય ત્યાં આગળ મૂકવા. તદુપરાંત અનુકૂળતા મુજબ ગાય કૂતરાને રોટલી પણ આપવી, જેથી કરીને સારો સમય છે તો એને કોઈ સારી જગ્યાએ કામ મળી પણ શકે. એટલે કામ કરવા માટે ઉત્સાહ રાખે, માર્ગદર્શન લે, ચોક્કસ સારું ફળ મળશે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ જે બાકીની રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મનીષભાઈ છે. મનીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ ફરી એકવાર. તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં, વાતચીતમાં રાખવી જરૂરી છે. કોઈની સાથે કંઈ પણ પ્રકારની દલીલ ના કરવી એ સલાહભર્યું છે અને વાતચીતમાં પણ થોડું ધ્યાન રાખવું, જેથી ગેરસમજ ટાળી શકાય, દ્વિધા ટાળી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ તમારા જીવનમાં ઘણો સારો રહે એવું આજના દિવસે બને. કઈ વાત એવી સાંભળવા મળે અથવા એવી કોઈ તક દેખાય જેને કારણે ઉત્સાહિત થઈ જવાય. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ રહે તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. વિચારો વધુ આવે તેવું બને. નાની નાની બાબતે મન વિચારશીલ થઈ જાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું એ અગત્યનું છે. નવીનભાઈ જોડાઈ ગયા છે. નવીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નવીનભાઈ, હા, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/3/2011.
10/3/2011. હા. જન્મનો સમય કયો છે બપોરે 1:35 અને સ્થળ કયું છે? કલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, બીબીએ 10માની પાસ થઈ. જી, એ ભણવામાં ધ્યાન આલતી નથી અને સ્વભાવ આમ ચીડિયા રહેશે તો, અને બીજી પ્રવૃત્તિમાં એને વધારે ધ્યાન રહેશે તો શું એનું ભણતર વિશે આગળ કેવું રહેશે, કે આગળ ભણતર એનું કેવું ભણશે કે એવું જ પછી? જો અત્યારે એનો સમય થોડોક મધ્યમ છે એટલે આ પ્રકારની દ્વિધા એને રહે તેવું બને, પરંતુ આગળ જતાં પરિસ્થિતિ સારી થવાની છે. 2027, 28, 29 ત્રણેય વર્ષ સારા છે એટલે એને ભણવા માટે પ્રોત્સાહિત કરો, માર્ગદર્શન આપો, કંઈ પણ પ્રકારનું દબાણ ના કરવું, પ્રેમથી સમજાવટ રાખવી એ અગત્યની છે. આગળ એનું ભણવા માટે ધ્યાન પણ આવશે અને પરિણામ પણ સારું આવે એવું બને એ માટે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ અગત્યનું છે. અને સાથે સાથે અનુકૂળતાએ ગાય કૂતરાને રોટલી આપે, જેથી કરીને આગળ જતાં એને જે સારો સમય છે એમાં એને સારું ભાન થાય અને ભણવામાં થોડી સિન્સિયર થાય તેવું આપણે ગણતરી કરી શકીએ. જી, વિરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. વિરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી, 13/4/1961. જન્મનો સમય કયો છે? હવે મેડમ, હવે 5નો સમય ગણો તો કુંભ આવે છે અને 5 ને 10 ગણો તો મીન આવે છે, એટલે એમાં અમે પૂછવાયેલા છીએ. તો હવે એમાં હું વિચારું કઈ રાશિ ગણવી? ને બીજું કે માનસિક શાંતિ નથી મળતી. એ પ્રશ્ન છે આપણે. ઓકે, જો આમાં રાશિ બાબતે સમયને કારણે એવું બનતું હોય તો તમારે સૌપ્રથમ તો શું કરવું, સ્થાનિક વિદ્વાન પાસે તમે પોતે સમય લઈ અને એક્ઝેક્ટ કુંડળી જોવી, કારણ કે બંને રીતે જોવા જાઓ તો આખી રાશિ બદલાઈ જાય છે. એટલે પરિસ્થિતિમાં થોડોક સમય માગે એટલે એવી રીતે તમે પ્લાનિંગ કરી અને માર્ગદર્શન લેજો. અને હાલમાં તો તમારે ગણતરી કરવા જઈએ તો એવું કહેવાય કે ગ્રહ અત્યારે યોગ એવા બને છે કે સમય થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. એટલે ઘણીવાર માનસિક થાક અને અણગમાનો ભાવ વધુ પડતો આવે એટલે એને કારણે તમને થોડી દ્વિધાઓ થાય છે. આ માટે તમે દરરોજ જે સવારે થોડો સમય શંકર ભગવાનનું નામ લઈ અને મનમાં ધ્યાનપૂર્વક બેસી અને ધ્યાનમાં શંકર ભગવાનના જાપ કરો એ અગત્યનું છે. અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, અઠવાડિયામાં એકવાર કે 2 વાર. અનુકૂળ હોય તો સાંજના સમયે ઘરે સુંદરકાંડના પાઠ વાંચવા અથવા સાંભળવા, જેથી કરીને તમને અનુકૂળતા વધી જાય. જી, ધર્મિષ્ઠાબેન જોડાઈ ગયા છે. ધર્મિષ્ઠાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/10/79. જન્મનો સમય સમય સાંજે 6 વાગે અને સ્થળ? સ્થળ મહેસાણા જિલ્લાનું ગામ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે અમારે ગાડી લેવી છે તો એમને કાળો કલર લેવો તો એમના માટે શુભ રહેશે. અમારા ઘરવાળાનો નંબર છે મિસ્ટરનો. તો શુભ કલર 4 વ્હીલ લેવી છે તો બ્લેક કલર પસંદ કરીએ તો અમારા માટે કેવું રહેશે? અને અંદર જી, જો એના માટે મારા હિસાબે બ્લેક કલર એટલો બધો અનુકૂળ નથી, એટલે મધ્યમ છે. એટલે જો એની બ્લેક કલર સિવાય અન્ય કોઈ પસંદગી હોય તો એ મુજબ વિચારો, કારણ કે આ કલર મને મધ્યમ લાગી રહ્યો છે. એટલે તમે જો શક્ય હોય તો અન્ય કલર તરફ વિચારો. એમાં પણ ખાસ કરીને સફેદ કલરમાં પણ જો મળતી અનુકૂળ આવતી હોય તો અનુકૂળ વધુ બેસે છે. એટલે તમે એ રીતે ગણતરી કરો. હવે તમે સારું છે કલર બાબતે એટલું સમજો છો તો પછી ગાડી લેવા માટે યોગ્ય દિવસ નક્કી કરી યોગ્ય સમયે તમે લો તો તમારા માટે એ પણ વધુ સારું ફળ મળે. એટલે તમે આ બાબતે તમારા નજીકના સ્થાનિક વિદ્વાનને મળી સમય, સ્થળ અને કંઈ પણ કલર બાબતે બીજા કયા ઓપ્શન છે એની વિસ્તૃત ચર્ચા કરી લો. થોડો સમય ફાળવીને મળજો તો જેથી કરીને તમને વિસ્તૃત માહિતી મળી શકે. જી, હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જ્યાં નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, વિષય વસ્તુની ચર્ચાઓ વધે,
કામકાજમાં પણ ઉત્સાહ વધુ દેખાય તેવું બને. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. આતુરતા વધુ રહે, કંઈક ને કંઈક બાબતોની આતુરતા તમારામાં રહે. ધીરજનો અભાવ પણ વધુ દેખાય. આરામ કરવાની વૃત્તિ પણ તમારામાં વધુ રહે. ધન રાશિ, આ જાતકોને કોઈ મુલાકાતમાં વ્યવહારુ બનવું, જેથી કરીને મુલાકાત સરળ રહે. વડીલો તરફથી આદર મળે તેવું પણ બને. ધાર્મિક ભાવના પણ તમારામાં વધુ દેખાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નીરુબેન છે. નીરુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિશે પૂછ્યું છે 12/8/94. 12/8/94. હા. જન્મનો સમય કયો છે? 3:25. 3:25 એ બપોરે કે પછી વહેલી સવારે? રાતના. ઓકે. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના મેરેજ હજુ થયા નથી અને એને સરકારી નોકરીના યોગ છે કે નહીં એ વિશે પૂછવું છે મારે. જી, તો મેરેજ માટે અત્યારે 2026 મધ્યમ છે. 27 થોડું વધુ સારું છે, એટલે પ્રયત્ન ચાલુ રાખવા, ઉતાવળ ના કરવી. ધીરે ધીરે આગળ જતા સમય અનુસાર સારું પાત્ર મળી જાય. 27 સારું છે, 28 મધ્યમ છે, 29 સારું છે, એવી રીતના ગ્રહની પેટર્ન છે. એટલે પ્રયત્ન કરતા રહેવા એ વધુ ઈચ્છનીય છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને પ્રાર્થના કરે એ અગત્યનું છે. તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ અગત્યની છે. સરકારી નોકરી માટે સમય થોડોક મધ્યમ છે, એટલે હાલમાં વધુ મહેનત કરે એ વધુ સારું છે. અને વર્તમાન કોઈ નોકરી વ્યવસાય ચાલુ હોય એ ચાલુ રાખી અને મહેનત કરે એ વધુ સરળ કહેવાશે. એના માટે પણ ઘરે બેસીને દરરોજ જે સવારે તમારા જે આરાધ્ય દેવને ભક્તિ કરતા હોય કરો, સાથે સૂર્ય ભગવાનને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ અગત્યનું છે. જી, હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં આજે વધુ ભારણ રહે અથવા કામનો બોજો લાગે તેવું બને. થાકની અસર પણ તમને વધુ વર્તાય. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી એ પણ ઈચ્છનીય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. આજે વાતચીત કરવામાં, કામકાજમાં ચોકસાઈ રાખવી. કામ અંગે થોડી ઉતાવળ પણ વધુ થાય. જૂની યાદ, જૂના પ્રસંગો વધુ તાજા થાય તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. મિત્રો સાથે આજે વાર્તાલાપ વધે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. પારિવારિક બાબતમાં વ્યસ્તતા પણ વધી જાય. વિચારો આજે તમને કંઈક ને કંઈક બાબતે વધુ આવે તેવું બને. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.